ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની અત્યારે સમગ્ર ગુજરાતમાં તેમના વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે। એ પછી કીર્તિ પટેલ દ્વારા તેમના ઉપર લગાડવામાં આવેલા આક્ષેપો હોય કે પછી તેમની પોતાની તેલની ફેક્ટરી હોય, આ બધાની વચ્ચે હવે ક્ષત્રિય સમાજના અગ્રણી એવા પારસબા રાઠોડ છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ નીતિન જાનીને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આજે આપણે તેના વિશે જ વાત કરીશું। તેની સાથે જ પારસબા રાઠોડે આ વિષયને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સમગ્ર ગુજરાતમાં અત્યારે ખજૂરભાઈનો વિવાદ એટલા માટે વધી રહ્યો છે કારણ કે તેમને એક તેલની કંપનીની શરૂઆત કરી હતી, તે બાદ તેમના ઉપર અનેક એવા આક્ષેપો છે તે લગાડવામાં આવ્યા હતા। જો કે આ જ આક્ષેપોમાં જો આગળ પડતું કોઈકનું નામ હોય તો એ છે વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ। કીર્તિ પટેલ દ્વારા અનેક એવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ઉપર અનેક એવા વિવાદોને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજના અગ્રણી પારસબા રાઠોડ છે તે મેદાન આવ્યા છે। સૌથી પહેલા તો પારસબા રાઠોડે ખજૂરભાઈ ઉપર વિડીયો બનાવતા શું કહ્યું હતું તે સાંભળીએ। જય માતાજી, હું પારસબા રાઠોડ જામનગરથી। તો આજે ખાસ રીલ્સ ખજૂરભાઈ માટે બનાવવામાં આવે છે કે એક ક્ષત્રિયાણીના મોઢે તો ખજૂરભાઈ બહુ ભાગ્યશાળી હોય એના જ વખાણ થાય, એ છે અમારા ખજૂરભાઈ। અને ખજૂરભાઈનું કામ બહુ સરસ છે। અત્યારે અમારા વડવા જો કદાચ ઉપર બેઠા બેઠા જોતા હશે ને તો ખજૂરભાઈ એવું બોલતા હશે કે દુનિયામાં એક એવા છે ખજૂરભાઈ નીતિનભાઈ જેનું કામ આ દુનિયામાં બધાય કરતા સરસ છે। એક બ્રાહ્મણના દીકરા થઈ અને ગરીબો માટે એટલું લડવું એ બહુ આસાન વાત નથી, કેમ કે અત્યારે કોઈને આપણે 10-20 રૂપિયા કે કોઈને 10,000નો માલ ભરાવી દીધો હોય તો આપણે આમ કેટલું પ્રાઉડ ફીલ થાય છે, તો તમને તો થવું જ જોઈએ ને। ખજૂરભાઈ, અમે તમારા સપોર્ટમાં જ છીએ, ભગવાન અમારી જિંદગી એ તમને દઈ દે। જય ભવાની ખજૂરભાઈ, માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે। આટલું જ નહીં, પારસબા રાઠોડે જ્યારે આ વિડીયો બનાવ્યો હતો ત્યારે કીર્તિ પટેલ દ્વારા આ વિડીયો છે તેનો સ્ક્રીનશોટ લઈને ફરી એક વખત એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ જ વિડીયોનો સનસનાટી ભર્યો જવાબ છે તે પારસબા રાઠોડ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવ્યો હતો। હવે એ પણ વિડીયો જોઈએ કે જેમાં પારસબા રાઠોડ કીર્તિ પટેલને શું ચેલેન્જ આપી રહ્યા છે અથવા તો પછી તેમણે કીર્તિ પટેલને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। પારસબા રાઠોડ જામનગરથી। હવે કાલે ખજૂરભાઈની મેં રીલ્સ બનાવી હતી, મને સારું લાગ્યું, એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલનું, તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે। તો તમને કઈ ભાઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે? બધા યાર જેના તેના વિડીયો બનાવો અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું, આવી જાઓ, નકર તમારું લોકેશન મને મોકલો, હું આવી જાય, આપણે સામે સામે બેસીને વાતચીત કરી। બાકી ગેરશબ્દ અમે કોઈ દી હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવું નથી અને સોશિયલ મીડિયામાં આ બધું રહેવા દો। મેં ખજૂરભાઈનો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈના ફ્રેન્ડ છીએ એટલે અમે એનો વિડીયો બનાવ્યો હતો। તમને શું લેવા એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનું દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો, મારું નામ લ્યો છો। અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ, અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ દી ઇન્સ્ટામાં નથી આવ્યા, એટલે તમે ધ્યાન રાખજો બેન। જીરીક હો, જય ભવાની। જ્યારથી જામનગરના પારસબા રાઠોડ છે તેમના દ્વારા અનેક એવા વિડીયો બનાવવામાં આવ્યા છે ખજૂરભાઈને લઈને અથવા તો પછી કીર્તિ પટેલને લઈને, ત્યારે અનેક લોકો તેમના કમેન્ટ સેક્શનમાં તેમને કંઈકનું કંઈક કહી રહ્યા છે। હવે આને લઈને તેમને લોકોને પણ આડે હાથે લીધા હતા। એટલું જ નહીં, આનો પણ વિડીયો છે તે પારસબા રાઠોડ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે। હવે તેમને પણ સાંભળીએ કે તે લોકોને શું કહી રહ્યા છે। માતાજી, હું પારસબા રાઠોડ જામનગરથી। હવે આ જય દ્વારકાધીશ લખ્યું છે એમને કમેન્ટ કરી છે તો મેં કોઈનું નામ લઈ અને વિડીયો નહોતો બનાવ્યો। અને હવે ભાઈ તમે જો આખા જામનગરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કનિશેના સૌરાષ્ટ્ર મંત્રી પારસબા રાઠોડ વિરોધ કરવામાં એક લેડીઝનું નામ હોય ને તો પારસબા રાઠોડનું છે। અને ત્યારે તો તમે બહુ તાળીઓ પાડતા હતા। પારસબા જ્યારે રાઠોડે શેખાવતભાઈની પાઘડીનું અપમાન થયું હતું ઈ બદલો લીધો ત્યારે, જ્યારે તિરુપતિમાં અમારા બહેનો ઘસડાણા હતા ત્યારે પારસબા રાઠોડે પોસ્ટર ફાડી નાખ્યા હતા, ત્યારે તો તમે બધા બહુ તાળી પાડતા હતા। અને આજે હકીકતની સાથ દીધો છે અને વિડીયો બનાવ્યો છે તો હવે તમારા જેવા અમને સમાજના 2-4 જણા બહેનોને એવું કહેશો ઘર ચાલીને તો તમે બેસો ભાઈ, કે જે અમારામાં લોહીમાં નથી, કાયર તો તમે લોકો છો બધા। કમેન્ટો કરવામાં ધ્યાન રાખજો, નકર હવે હરખાઈ નહીં રહે।
ધ્યાન રાખજો કમેન્ટ કરવામાં. નીતિન જાનીનો વિવાદ હવે દિવસે ને દિવસે ગુજરાતમાં એટલો બધો વકરી રહ્યો છે કે એક બાદ એક સોશિયલ મીડિયાના લોકો હોય અથવા તો પછી કોઈ પણ લોકો હોય તે આ વિવાદને લઈને ચર્ચા કરી રહ્યા છે. અત્યાર સુધી આ વિવાદ આપણે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જોયો હતો, પરંતુ હવે આ વિવાદમાં ક્ષત્રિય સમાજના અગ્રણી મહિલા નેતા પારસબા રાઠોડે પણ ઝંપલાવ્યું છે. તેમના દ્વારા પણ પહેલા ખજૂરભાઈને લઈને કહેવામાં આવ્યું હતું, તે બાદ કીર્તિ પટેલે તેમને લઈને વિડીયો બનાવ્યો અને તે બાદ હવે પારસબા રાઠોડ છે તે મેદાને આવ્યા છે અને તેમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીર્તિ પટેલને એક નાની ચેલેન્જ આપી હોય એવું લાગી રહ્યું છે. જોકે અત્યારે હાલ આ દરેક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે ખજૂરભાઈનો વિવાદ જ્યારથી ગુજરાતમાં આવ્યો હતો ત્યારથી તે ચર્ચાનો વિષય બન્યો હતો ને એક બાદ એક ટિકટોક સ્ટાર હોય કે પછી જેટલા પણ ઇન્ફ્લુઅન્સર હોય તે લોકો અત્યારે હાલ આ વિવાદને વખોડી રહ્યા છે. ઘણા બધા લોકો કીર્તિ પટેલને સાથ આપી રહ્યા છે, તો ઘણા બધા લોકો નીતિન જાનીને સાથ આપી રહ્યા છે. પરંતુ હવે આ બધાની વચ્ચે આપણે અત્યારે હાલ જે પારસબા રાઠોડને સાંભળ્યા એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે આ વિવાદનો વંટોળ છે તે કદાચ ઘટવાને બદલે વધી શકે છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.